રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। શાંતિ હોસ્પિટલને 23,15,000નો દંડ ફટકારવામાં આવ્યો છે તો હોસ્પિટલને 6 મહિના માટે પીએમજીવાયમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે। વીમા કંપનીની ટીમે હોસ્પિટલમાં તપાસ કરતા હોમ પોર્ટલ પર રજીસ્ટર્ડ થયેલા ડોક્ટર ગેરહાજર જણાયા હતા તો જીપીસીબીનું સર્ટિફિકેટ રિન્યુ કરાયું ન હતું। એટલું જ નહીં, બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા તો એક્સરે મશીન પણ જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા। જે ડોક્ટરનું નામ પોર્ટલમાંથી દૂર થયું તે ડોક્ટર સર્જરી કરતા હતા, જેને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે। જોકે હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ પણ કૌભાંડ થયું હોવાનો ખુલાસો છે। એક દર્દીને સર્જરી થાયનું બિલ જ અપાયું નથી। દર્દીને બેંકમાં પૈસા જમા થઈ જવાની બાહેધરી આપી હતી, જોકે હજુ સુધી દર્દીને તેના પૈસા પાછા મળ્યા નથી। ત્યારે દર્દીઓ ન્યાય માટે તંત્રને અરજ કરી છે। 6-7 દિવસ પહેલા મેં અહીં ઓપરેશન કરાયેલું શાંતિ હોસ્પિટલમાં 5 લાખના કાર્ડ ઉપર। એ કાર્ડનું ઓપરેશન છતાં મને એમ ઓફિસ 302માંથી એવો જવાબ મળ્યો કે તમને તમારા પૈસા કે કાર્ડ બેંકના ખાતામાં પડી જશે, તો હજી એ પૈસા અમને મળેલ નથી। બરાબર, એ પૈસા મને આપેલ નથી એટલે મેં આજે પાછી રિક્વાયરી કરી એ કે 2 દિવસ પહેલા બંધ થઈ ગયેલું છે કાર્ડ, આવી રીતે મને જણાવવામાં આવ્યું છે। એટલે હું કહું મારે હવે કઈ પ્રોસિજર કરવી એ કે તમે ઉપલા અધિકારીને વાત કરો। રાજકોટની શાંતિ હોસ્પિટલની ગેરરીતિ સામે આવી છે। મહાનગરપાલિકાએ મસ્ત મોટો દંડ ફટકાર્યો છે। પીએમજેના નામે ક્યાંક કૌભાંડ આચરવામાં આવતું હતું। સમગ્ર બાબતને લઈને હું અત્યારે હોસ્પિટલ ખાતે પહોંચ્યો છું ને આ દ્રશ્યો છે રાજકોટની શાંતિ હોસ્પિટલ, જેના સાધુ વાસવાણી રોડ અને યુનિવર્સિટી રોડની વચ્ચે આવેલી આ જે હોસ્પિટલ છે તેમાં પીએમજે માટે 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકા અને વીમા કંપનીએ મુલાકાત લેતા અને ગોટાળાઓ સામે આવ્યા। હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટરો પણ વિઝિટમાં ન આવતા હતા। જીપીસીબીનું સર્ટિફિકેટ પણ રિન્યુ નહોતું કરવામાં આવ્યું, એક્સપાયર થઈ ગયું હતું। સમગ્ર બાબતને લઈને બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા હતા। એક્સરે મશીન છે તે જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા અને તેને લઈને આ રાજકોટની જે હોસ્પિટલ આવેલી છે આ જ હોસ્પિટલ ખાતે હું અત્યારે જે હોસ્પિટલની ઉપર કે જ્યાં જનરલ વોર્ડમાં મૂકવામાં આવી છે તે જ હોસ્પિટલમાં જવા માંગીશ કે કઈ રીતના મશીનરી છે તે જનરલ વોર્ડમાં મૂકવામાં આવી છે। રાજકોટની જે હોસ્પિટલ આવેલી છે ત્યાં હું અત્યારે પહોંચ્યો છું ને આ જે હું આપને સીધા દ્રશ્યો દેખાડી રહ્યું છું કે શાંતિ હોસ્પિટલની ગેરરીતિ કરવામાં આવી છે ને તેમને કારણે રાજકોટમાં જે એક્સરે મશીન સહિતની વસ્તુઓ છે તે જનરલ વોર્ડમાં મૂકવામાં આવી છે। આ દ્રશ્યો છે રાજકોટની શાંતિ હોસ્પિટલના કે જ્યાં અત્યારે એક્સરે સહિતની અનેક ગંભીર બેદરકારીઓ છે તે સામે આવી છે ને તેમને કારણે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે 6 મહિના માટે આ હોસ્પિટલને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવી છે। કેમેરામેન જુનેદ સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ।